વિસાવદરમાં ચૂંટણી પ્રચારનો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। આગામી 19 જૂનના રોજ મતદાન થવાનું છે। તમામ ઉમેદવારો છે તે પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે। મતદારોને પોતાની તરફે કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, વચનો આપવામાં આવી રહ્યા છે। સાથે જ આ ઉમેદવારોના સમર્થનમાં તેમના પાર્ટીના નેતાઓ પણ ઉતર્યા છે, સમર્થન આપી રહ્યા છે। ને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ દિવસોમાં વિસાવદર જોવા મળી રહ્યા છે। ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે ભાજપવાળાઓ દિવસે તારા દેખાડવાના કામ કરે છે। જે મહત્વના મુદ્દા છે વિસાવદરમાં તેના ઉપર ચર્ચા નથી થતી, પરંતુ અલગ અલગ મુદ્દાઓ ભાજપવાળા ચર્ચા કરી રહ્યા છે। તેને લઈને મામલો ગરમાયો છે। શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે ચૂંટણીને મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। વિસાવદરમાં તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે અંતિમ તબક્કાનો પ્રચાર પણ કરી રહ્યા છે। ત્યારે હવે નેતાઓની નિવેદનબાજીને કારણે ફરી એકવાર વિસાવદરનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આ વખતે વિસાવદરની ચૂંટણી પર સૌ કોઈની નજર છે ને આ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ માનવામાં આવી રહ્યું છે। તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તે પોતાની રીતે મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ગામડે ગામડે ફરી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ને નેતાઓની નિવેદનબાજીઓ પણ સામે આવી રહી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા છે તે આ દિવસોમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે ગયા છે। તે અલગ અલગ જગ્યાએ સભા કરી રહ્યા છે અને એક દરમિયાન તેમણે વિસાવદરના એક ગામમાં સભા સંબોધી। ત્યારે જે વિસાવદરના મુદ્દાઓ હોય, પાણીની વાત હોય, શિક્ષણની વાત હોય, રોજગારીની બાબત હોય, રોડ રસ્તાઓની વાત હોય કે પછી જે આરોગ્યલક્ષી સેવાઓની વાત હોય કે લોકોને પ્લોટ આપવાની એમની વાત હોય, તે પ્રકારના મુદ્દાઓ છે તે ભાજપના નેતાઓ પોતાની ચર્ચામાં નથી કરી રહ્યા, પરંતુ અલગ અલગ પ્રકારના મુદ્દાઓ ચર્ચી રહ્યા છે તેવા આરોપ ચૈતર વસાવા લગાવી રહ્યા છે। એટલું જ નહીં, ભાજપવાળા દિવસે તારા દેખાડતા હોય તે પ્રકારની વાત પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં કરી છે અને શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। અહીંયા એમના નેતાઓ આવે છે, ભાષણ કરે છે, ત્યારે આપણા બાળકોના શિક્ષણની વાત નથી કરતા, આપણા બધાના આરોગ્યની વાત નથી કરતા, તમને બધાને તમારા આવાસની વાત નથી કરતા, પીવાના પાણીની વાત નથી કરતા, તમારા યુવાનોની રોજગારીની વાત નથી કરતા, તમારા નાના મોટા ધંધાની વાત નથી કરતા। અહીંયા આવે છે, ભાષણ કરે છે, ભારત પાકિસ્તાનનું ભાષણ થાય છે, હિન્દુ મુસ્લિમનું ભાષણ થાય છે, બીજા ઓપરેશન સિંદૂરનું ભાષણ થાય છે। તો આ ચૂંટણી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને શું આપવાના છે એની કોઈ વાત નથી થતી, પણ આ લોકો તો કહે છે કે ભાઈ આ વિસ્તારને અમે પેરિસ બનાવી દઈશું, લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું, લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું। ભાઈ તમારે આ વિસ્તારને પેરિસ બનાવવાનું છે? બનાવવાનું છે તમારે? પેરિસ બનાવવાની બની જાય ને શું કરવાનું આપણે? પેરિસમાં તો આજે જવું હોય તો વિઝા લેવા પડે, તમારા સગા સંબંધીઓ અહીંયા મહેમાન આવશે એટલે વિઝા લઈને આવવાના છે। શું તમારે ચંદ્ર પર જઈને રહેવાનું છે? તમારે મંગળ પર જઈને રહેવાનું છે? નથી ને? બસ આ લોકો દિવસે તારા બતાવે છે કે એવું કામ કરીશું કે અહીંના લોકો ચંદ્ર પર રહેતા છે એવું લાગશે, અહીંના લોકો મંગળ પર રહેતા। ભાઈ અમારે મંગળ ને ચંદ્રની જરૂર નથી, પણ જ્યાં રહીએ છીએ એ અમારા અધિકારો, અમારી યોજનાઓ, અમારી ગ્રાન્ટ અમારા સમાજ માટે આપો, તે ક્યારે આ લોકો આપશે નહીં। આપણા બાળકોને શિક્ષણ આપો એવી વાત કરશો તો ના, દવાખાનામાં સારા ડોક્ટર આપશો ના, રસ્તાની વાત હશે ના। આ પરિસ્થિતિ આ છે, એની બદલાવ માટે અમે તમારી વચ્ચે આવ્યા છે। અને વધારે વિશેષ વાત નથી કહેતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા 2022માં જયારે ગોપાલભાઈ ઇટાલિયા પ્રમુખ હતા, એમની આગેવાનીમાં અમે બધા ચૂંટણી લડ્યા। હું પણ ધારાસભ્ય બન્યો, તમારા વિસ્તારના ધારાસભ્ય, 5 ધારાસભ્ય અમે ચૂંટાઈને ગયા। અમને હતું કે ભાઈ તમામ લોકોનો અવાજ વિધાનસભામાં બનીશું, ભલે એક બાજુ 160 હોય, આપણે 5 પાંડવોની ભૂમિકામાં રહીશું, પણ ધારાસભ્યને જવાથી આ કસમયે ચૂંટણી આવી છે। કસમય એટલા માટે
કે તમે બધા ધંધા રોજગાર સાથે છો, ખેતીની વાવણી આવી ગઈ છે, વરસાદ હવે તૈયારી છે અને 19 તારીખે મતદાન છે, હજુ પણ 10 દિવસ આપણે બાકી છે. ત્યારે આ આપણે સાંભળ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે થોડાક દિવસ પહેલા વિસાવદરને પેરિસ બનાવવાની વાત કરી હતી. તેને લઈને પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે પેરિસ પછી બનાવજો, પહેલા રોડ, રસ્તાઓ અને વિસાવદરના જે પ્રાથમિક મુદ્દાઓ છે, પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી કરો. એટલું જ નહીં, તેમણે કહ્યું કે પેરિસ બનાવશો તો શું વિસાવદરમાં લોકોને વિઝા લઈને આવવા પડશે હવે? ત્યારે અલગ અલગ રીતે છે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા ને જે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે, અંતિમ તબક્કાના પ્રચારમાં મતદારોને પોતાની તરફે કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આગામી 19 જૂનના રોજ ખબર પડશે મતદાન કેટલું થાય છે ને વિસાવદરની જનતા શું વિચારી રહી છે, શું તેમના મનમાં ચાલી રહ્યું છે. ને આગામી 23 જૂનના દિવસે જ્યારે મતગણતરી થશે, જ્યારે ઈવીએમમાંથી આ મતપેટી ખુલશે, ત્યારે એ મત નહીં હોય પરંતુ ઉમેદવારોના ભવિષ્ય હશે તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. વિસાવદરથી જોડાયેલા તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા